હું એક નાની એક વાત કરું તમને, બહુ મજા આવશે. રામે એકવાર લક્ષ્મણને એમ, ઝીણી વાત છે, સાંભળજો. રામે એકવાર લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. ફરી વાર સાંભળજો. રામે લક્ષ્મણને કીધું આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. તો લક્ષ્મણે દલીલ કરી કે આદર્શમાં જીવન વ્યર્થ બની જાય, પ્રભુ એનું શું કરવું? તમારી વાત સાચી છે કે આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે, પણ આદર્શોમાં જીવન વ્યર્થ બની જાય, પ્રભુ એનું શું? રામનો જવાબ સાંભળજો. આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે. હવે તમે જુઓ, જીવન જીવવા માટે તો હરિશ્ચંદ્ર તારામતીના દાખલા દેવા પડે ને. ત્યાં ટાટાના બિરલાના હાલે. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. હરિશ્ચંદ્ર તારામતીનો ગુનો શું મને કહેશો? સત્યનો છોડવું ઈ જ ને. હે, પણ હસતા હસતા વેચાણા સાહેબ, રોયા નથી હો. હા, એ તો આપણે રોવા મનીએ, ગમે આપણે સહન ન કરી શકીએ. લે, મેં ગામડામાં હરિશ્ચંદ્રની તારામતીની વાર્તા કરી. એક જણો તો સ્ટેજ ઉપર આવીને મારી પાસે ધ્રુસકા મૂકી રોવા માંડ્યો. મને કે આવા આપણી ઉપર પડે તો આપણે મરી જાય. મેં કીધું તારી ઉપર નાખે નહીં. એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું હોય. તને કેરોસીન લેવા મોકલે, ધ્રુસકા મૂકતો તારી ઉપર હરિશ્ચંદ્રના કસટ હોય. લેર કહે, મોજ કહે, ટિકિટના કાળા બજાર કહે. સરસ. હા હા, એક બીજી તમને ખાનગીમાં વાત કહું, જાહેરમાં કીધા જેવી નથી. ખાનગીમાં કહું ભાઈ બાભાઈ, અમારે બહારગામ પ્રોગ્રામ હોય ને તો આમ ફરમાઈશ ચીઠીઓ આવે, અને જુનાગઢમાં જો પ્રોગ્રામ હોય તો ઉઘરાણી નહીં આવે. કારણ કે આમ તો અમે હાથમાં આવતા ન હોય, પ્રોગ્રામમાં પકડી લઈએ. એટલે આમ ચીઠી આવે એટલે આપણે એમ થાય શિવાજીનું હાલડું છે, કાળજાનો કટકો છે, આ શું છે, કસુમીનો રંગ છે. તો આમ વાંચીએ તો થોડું લખ્યું હોય કે થોડા થોડા કરીને મહેરબાની કરીને દઈ જાઓ. તમને પાછા ગોતવાય ક્યાં? લીખતી પ્રેમજીભાઈ કરિયાણા વાળા. તો અહીંયા અમને ખબર પડે કે પ્રેમજીભાઈ આવ્યા લાગે છે, એટલે અમે એમ કહી દઈએ કે રજૂ કરી દઈશું. તે સમજે દઈ દે. હા, સરસ ફરમાઈશ છે. હા, ખરેખર અમારી માતાઓ બહેનો બેઠી એને ખઉં ખાસ થોડા લોકગીતો આપણી જ્ઞાતિમાં રબારી ફરવાડમાં માલધાર ચારણોમાં તો હજી આવા લોકગીતો ને બધા રાહડાન છે, પણ એ અસર ન થાય. તમે ભણો, કોમ્પ્યુટર યુગમાં તમે જીવો, તમે જીન્સ પેન્ટ પહેરો, ઇંગ્લિશ મીડિયમમાં ભણો, પણ હું કોનો દીકરો છું, મારી કઈ જ્ઞાતિ છે, સંસ્કારના કેરેટ નો ઘટવા જોઈએ સાહેબ. તમે ગમે ત્યાં જાઓ, પરદેશ જાઓ, પણ હું કોનો દીકરો છું, મારું મોહાળ કોણ છે, મારી માં કોણ છે, એની એક નાનકડી વાત કરી દઉં સાહેબ. સોનાને એકવાર પિત્તળે એમ કીધું, પિત્તળે સોનાને કીધું કે તું પીલું છો? સોનું કે હા. પિત્તળ કે હું પીલું છું. તો મને તારા ભેળવી લે, તારો વજન વધી જાય, કોઈને ખબર ન પડે. સોનું કે એ વાત તારી સાચી, પણ કેરેટ ઘટી જાય એનું શું કરવું? એમ એમ તમે અભ્યાસ કરો, આ વિજ્ઞાન યુગમાં જીવો, કોમ્પ્યુટર યુગમાં જીવો, પણ હું કઈ નાયતનો માણસ છું, મારું મોહાળ કોણ છે, એ સંસ્કારના કેરેટ ન ભૂલવા જોઈએ સાહેબ. લોકગીતો થોડા રાખો. આ ટીવી સિરિયલનો હું વિરોધી નથી, પણ આ બેનું દીકરીઓ ટીવી સિરિયલમાં એટલી બધી ઓતપ્રોત હોય ને, તો કોઈ મહેમાન આવે તો કોઈ પાણી નથી પાતું અમારે શહેરમાં તો સાહેબ. હા, અને ગાંઠના ટીકા કરે, કટાણ ન આવતા હોય તો શું વાંધો છે? ટીવી ઠેકડા મારે ક્યાં તાર માસીનો દીકરો થાય છે? અમે તો તાર હગ્ગી માસીના દીકરા છે. લે, અમને ઘૂંટલો પાણી પાક ઓગદી કાયમ આવશે. મને જુનાગઢમાં એક જણે કીધું હમણાં, ખરેખર મને કે મારું નામ ન દેતા પણ તમે કહેજો પ્રોગ્રામમાં. એ કે હું ઓફિસમાંથી ઘેરે આવ્યો ને, તમારી પત્ની સિરિયલ જોતા હતા અને મને ભૂખ લાગી, એટલે મેં કીધું જમવા દો, તો કે એડવર્ટાઈઝ આવવા દો. બોલો, એડવર્ટાઈઝ આવે તો એમને ખાવા દો. એમ નહીં, લોકગીતો શીખો. હું તમને એક બીજી વાત કરું. ટીવીમાં તમે રાહડા જુઓ એને મનોરંજન કહેવાય, પણ ફળિયામાં રાહડા લ્યો ને એને આનંદ કહેવાય સાહેબ. હા, આનંદમાં અને મનોરંજનમાં ફેર છે. ઓલું મનોરંજન છે, ઓલું આત્માનો આનંદ છે સાહેબ. હે, ભક્તોને ભક્તિપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા સાહેબ.
આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય ને આપણું આખું ઘર ડેલી સુધી જોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે ને આપણે એમ કહીએ કે મારા દાડા ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય, એ રોટલો કોઈ દી દાદાને પૂગે નહીં. કારણ કે નાખ્યો તો નથી ને, જીવના જોખમે ઢળડી ગયું બિચારું. એને ઉદારતા ન કહેવાય કઈ. એક જણો પૂજા કરતો હતો ને, પૂજા આમ ઘણા એમ આપણે જો ઘણા એમ કે આપણે હાલો બસનો ટાઈમ થઈ ગયો તો ગોબાર્યો મારી પૂજા પતાવી લઉં. પૂજા પતાવવાની નથી, પૂજા કરવાની છે. એક જણો પૂજા કરતો હતો ને ભગવાનની, ભાઈ આમ તો જમવામાં જીવ હતો, પૂજા તો એમ થાય આડી આવે જ કરી લઈએ એમ. આમ જા આરતીનો અડધો આંટો આમ ગયો ને ત્યાં કૂતરું રોડ આમ કર્યું, રોટલી પડી તેમાંથી ઉપલી રોટલી કૂતરાને ઉપાડી, ત્યાં આરતીનો ઘા કરી અને મંદિરમાંથી છૂટો શાલિગ્રામ કૂતરાને માર્યો. ભાઈ તે કૂતરું તો રોટલી મૂકીને વયું ગયું, પણ શાલિગ્રામ ને મંદિરમાં મૂકતો મૂકતો કે 12 વર્ષ પૂજા કરી હતી, આજ કાયમ આવ્યા છે. એ આવા હારા કામે. હા હા, આને પૂજા કહેવાય. ગજબના માણસો સાહેબ નથી મફતમાં મળતા, એના તો મૂર્છ કોવા પડતા. સંતને સંતપણા. છેલ્લી કડી સાંભળજો, બહુ પછી મારે તમને આનંદ કરાવવાનો છે. ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીદી સગડી વામી. ધણી મેં તો ધાર્યો છે નામી, વ્યાધિ દીદી સગડી વામી. ધણી મેં તો ધાર્યો છે વ્યાધિ દીદી સગડી વામી. ધણી એક જ ધારવો સાહેબ, સમજી લેજો. હા, જેને ખોળે માથું મૂક્યું એ મૂક્યું. મારતો તું, જીવાડ્યું હોય તું સાહેબ. હા, તમને બીજામાં વિશ્વાસ ન આવે તો તમને એક દાખલો દઉં. તમારા ગામમાં કોઈ આવીને એમ કે તમારા ફળિયામાં 100 ફૂટનો દાર કરો એટલે પાણી થશે. એ 100 ફૂટ તમે સીધા જાઓ તો પાણી થાય. 10 ફૂટના 10 ખાડા કરો તો ન થાય. તોય થઈ ગયો ને. 10 નો ખાડો અહીં કરો મૂકી દો, પછી 10 નો ખાડો અહીં કરો એટલે 20, 10 નો ખાડો અહીં કરો એટલે 30. નહીં એમ ઘડીક આની કંઠી, ઘડીક આ ગુરુ, ઘડીક આ ચેલા ને એમાં કોઈનું ન વળે. ગુરુનું ન વળે, ચેલાનું ન વળે. એ તો જેને ખોલે માથું મૂક્યું હોય સંપૂર્ણ શરણાગતિ સાહેબ. એક ગુરુ ચેલો અમારે ત્યાં જુનાગઢ રહેતા હતા ને, ભવનાથમાં પર્ણકુટીમાં. તો ગુરુ ચેલાને કીધું, બે હુતા હતા ઝૂંપડીમાં. ભાઈ ચેલાને કીધું, ચેલા બારોબાર જોયા હતા વરસાદ કેવો છે, હું તો ચેલો જવાબ આપે છે, આ બારોબાર થી મીંદડી આવી, માથે હાથ ફેરવી લ્યો, એમાં હું બહાર ધક્કો ખાય. ભીની છે તો હશે ને, કોરી છે તો નહીં હોય. આ ગુરુની આજ્ઞાનું હું તો પાલન કરે છે. ગુરુ કે દીવો તો રામ કરી નાખે, સાધુ દીવો ઓલવી નાખે એમનો કે દીવો રામ કરી નાખે. હું તો કે હવે ગોદડું ઓઢી જાવ, માથે બીજી સાલ નાખી દો, ત્યાં ક્યાં માલિકો તમને દીવો દેખાય. પછી ત્રીજી વાર કીધું કે ઉભો થઈને પર્ણકુટીનો દરવાજો તો બંધ કરી દે. તો કે 2 મેં કીધે, તમે ન કરો. આમાં એનું ન વરે, કોઈનું ન વરે સાહેબ. હે ધણી મેં તો ધાર્યો છે નામી. નામી શબ્દ હાલારનો છે આપણા, જામનગર ડિસ્ટ્રિક્ટનો છે. ધણી મેં તો ધાર્યો છે નામી.